વાત હવે સુરતની કરીએ કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સની લીધી હતી મુલાકાત। સુરત ડાયમંડ બુર્સ અંગે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું। ભારત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ બુર્સ વચ્ચે કોઈ સ્પર્ધા નથી। કોઈએ જેટલી ટીકા કરવી હોય, ઈર્ષા કરવી હોય કરી લો। અમે દરવાજે લીંબુ અને મરચા બાંધી લીધા છે। આગામી સમયમાં સુરત ડાયમંડ બુર્સમાં 1000 ઓફિસ શરૂ થશે। અને પરિવારના એક સભ્ય ત્યાં કામ કરે છે, કોઈ અહીંયા કામ કરે છે। આમાં કોઈ પ્રકારની ક્યારેય કોઈ કોમ્પિટિશન હતી નહીં ને આવવાની નથી। અને સાહેબ કોઈ હવામાં નહીં રહેતા અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો। અમે સૌએ લીંબુ ને મરચા બાંધી લીધા છે દરવાજે। આજે 250 છે, આવનારા વર્ષે આજ તારીખ પહેલા અહીંયા 1000 થી વધારે ઓફિસો ચાલુ હશે। તો સુરતથી ડાયમંડના એક્સપોર્ટ અંગે પણ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। સીવીડી ડાયમંડનું એક્સપોર્ટ સુરત ડાયમંડ બુર્સથી થઈ રહ્યું છે। દુનિયાભરના તમામ પોર્ટ પર અહીંથી ડાયમંડ મોકલાઈ રહ્યા છે। દુનિયાનું સૌથી મોટું સીવીડી ડાયમંડનું હબ સુરત ડાયમંડ બુર્સ હશે। સીવીડી ડાયમંડનું હબ આજે પણ સુરત છે, મહારાષ્ટ્ર નથી। તમામ ઓનલાઈન બિઝનેસ પણ એસડીબીથી થઈ રહ્યો છે। તો સીવીડી નું બધું જે એક્સપોર્ટ છે તે સુરત ડાયમંડ બુર્સ થી થઈ રહ્યું છે। દુનિયાનું સીવીડી ડાયમંડ નું સૌથી મોટું હબ એ આવનારા 2 વર્ષમાં આપણું સુરત ડાયમંડ બુર્સ હશે। સીવીડી નું હબ એ આજે બી સુરત જ છે, ચાહે સેલિંગ નું હોય કે કઈ બી હોય, બધું જ હબ આપણું સીવીડી નું સુરત છે, બોમ્બે નથી। સુરત ડાયમંડ બુર્સ ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અપીલ બાદ અનેક નાના વેપારીઓએ નજીવા ભાડામાં સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરી છે। તે વેપારીઓની સાથે હર્ષ સંઘવીનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં અનેક નામી હીરા ઉદ્યોગપતિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।